થવું શારીરિક નહીં મનથી, એની ઉંમર શું થઈ ગઈ છે? 8 વર્ષની થઈ ગઈ છે. એટલે 8 વર્ષનું જો બાળક આપણી પાસે આવે તો એને આપણે બાળક કહીએ છીએ, પણ બની શકે કે એ મેન્ટલી બાળક ના હોય. કેમ કે ગૂગલ બાબા છે, તમને મોટા કરવામાં એનો બહુ મોટો ફાળો છે અને એને બધું સમજાય છે. અમે 10મામાં તમને કાંઈ નહોતું સમજાતું, પીરિયડ તો આવ્યો જ નહોતો 10મા સુધી, પણ અમને કાંઈ નહોતું સમજાતું. અમને એવું લાગતું હો અમે તો જગ જીતી લીધું, 10મામાં આવી ગયા અને મુંબઈમાં 10મા પછી કોલેજ હોય છે, તો હવે અમે કોલેજમાં જશું. તો અમને કાંઈ ભોંડું જેવા હતા અમે લોકો સાવ. બોયફ્રેન્ડ ને એ બધા તો શબ્દોની ઉત્પત્તિ જ નહોતી થઈ ત્યારે, કે બોયફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે કે એવું તો કંઈ ખબર જ નથી. ભાઈ બેન અમે અમારા ટીચરને મમ્મી પપ્પા સમાન જ માનતા. જ્યારે હવે શું થાય છે? ટીચર જોડે અફેર થાય છે ને. તો જીવન આટલું બદલી ગયું છે. આપણે આપણા ચશ્માથી જોઈએ છીએ કે અમે નાના હતા ત્યારે અમે આમ હતા તો અમારા બાળકો આમ જ છે. હવે એવું રહ્યું નથી. એટલા માટે આપણે આ રીતે પણ હવે રહેવું બહુ જરૂરી છે, શારીરિક રીતે પણ, ઇમોશનલ અને મેન્ટલ રીતે પણ, કાયદાકીય રીતે પણ અને સામાજિક રીતે પણ. કેટલી જવાબદારી વધી ગઈ ને. તો અમે તમને અહીંયા ફક્ત આ બધું શું કહેવાય ને આમ કહેવા માટે કે એની માટે નથી આવ્યા. અમે તમારી ઉપર આ જવાબદારી સોંપવા આવ્યા છીએ કે તમારા બાળકો અને આજુબાજુના બાળકો સેફ રહેવા જોઈએ. આ જવાબદારી કોની છે ને? આપણે આપણા ઘરને સાફ રાખીએ છીએ ને, એવું આપણે આપણા પરિસરને બી સાફ રાખવો પડે, આપણા આજુબાજુના સમાજને સાફ રાખવો પડે. તો એની માટે કમર કસવી પડે, મહેનત કરવી પડે ને. તો એની માટે શું કરવું પડે? પહેલાં બાળકોના હકમાં અને સ્ત્રીઓના હકમાં જે કંઈ કાયદા છે એ વિશે તમને થોડી ઘણી જાણકારી હોવી જોઈએ. અન્યાય સામે તમે ચૂપ રહેશો એનો મતલબ શું થશે? તમે અન્યાયને પ્રોત્સાહન આપો છો. ક્યાંક ને ક્યાંક 1-2% ગુનેગાર તમે થઈ ગયા. કેમ કે આપણે અન્યાય વિરુદ્ધ બોલતા નથી શીખ્યા. પહેલાંનો જમાનો અલગ હતો. આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા, આપણા બાળકો દાદા દાદી સાથે સચવાયેલા હતા. હવે બાળકો બહિર્મુખ બનેલા છે, એમને પ્રાઇવસી જોઈએ છે. 10 વર્ષની બાળકીના હાથમાં ફોન છે. અમારી તો દિવ્યાંગ બાળકોના હાથમાં ફોન છે, એ સ્ક્રોલ કરતા હોય બિચારા, કાંઈ પણ આવતું હોય, ગંદી રીલ આવતી હોય, ગીત આવતું હોય, ભજન આવતું હોય, બધું સાથે. એમને નથી ખબર, બીજા બાળકોને તો ખબર છે. તો સૌથી પહેલાં તો વિજિલન્સમાં આપણે હોવા જોઈએ કે આપણા બાળકો શું જુએ છે. બીજી વસ્તુ, આ બધા કાયદાકીય રીતે આપણને જાણકારી હોવી જોઈએ. તો આપણે કોઈની સામે અવાજ ઉઠાવી શકીશું, તો આપણે મદદ કરી શકીશું. ઘણા બધા પાસા છે. આપણને બાળકનું જો સારું, આપણે જેમ કહીએ છીએ મારો બાળક આટલા ટકા આવવા જોઈએ, આપણે કેટલા એનાથી એને અપેક્ષા કરતા હોઈએ છીએ, પણ એનું એવું વાતાવરણ આપણે આપીએ છીએ. ચલો સારી સ્કૂલમાં નાખી દીધા, રોજ કાજુ બદામ ખવડાવી દીધા, આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. એના મેન્ટલ હેલ્થનું શું? કોઈ એને બહાર જઈને અબ્યુઝ કરતું હોય, કોઈ એને આવી રીતના જાતીય રીતે હેરાન કરતું હોય, એનું શું? એની તકેદારી આપણે રાખીએ છીએ? કોણ રાખતું હતું એવી તકેદારી? રાખો છો કે કોઈ એને ડરાવતું નહીં હોય, કોઈ એને એવી રીતના ટચ નહીં કરતું હોય? પૂછો છો બાળકને રેગ્યુલર સંવાદ કરો છો બાળકો જોડે? સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચ શીખવાડ્યું છે, એનું તમે રિપીટેશન કરાવો છો બાળકને? કરાવો છો ને? તો આવા કેસ હવેથી આ સેમિનાર પછી મને લાગે છે ઓછા થવા જોઈએ. થશે ને? કોણ ગેરંટી આપે છે મને? કામ કરશે એવી કોણ ગેરંટી આપે છે? બોલો, જાગૃત રહેશું. બોલો આ તમારા બાળકો માટે છે. બોલો. અને આ બધાના બાળકો તમારા હોય કે મારા બાળકો બધાને સેમ જ છે. કેમ કે બાળકો ભગવાનનું રૂપ છે. કોઈનું બી બાળક હોય, અમારા સંસ્થામાં અમે જાતિ ધર્મ કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી. કેમ કે બાળક એ બાળક છે અને આપણા સૌનું કર્તવ્ય છે કે આપણે એને એક સુરક્ષિત સમાજ આપીએ તો જ સારા નાગરિક બનશે. કેમ કે એક રિપોર્ટ કહે છે કે જેટલા પણ સેક્સ વિકૃત છોકરાઓ છે એ બચપણમાં આવી રીતના ચાઇલ્ડ એબ્યુઝના ભોગ બનેલા છે. છોકરીઓનું તો જીવન વિચારીનું બરબાદ થઈ જતું હોય છે, વિકણ બની જતી હોય છે, એને લગ્ન જીવનમાં રસ રહેતો નથી, એને એના પતિ જોડે મનમેળ રહેતો નથી અને છોકરાઓનું આ રીતનું થતું હોય છે. તો આપણને આવો સમાજ જોઈએ છે? આવી છોકરીઓ જોઈએ છે? આપણને વિકણ જોઈએ છે? નથી જોઈતી ને. અને આવા છોકરાઓ જોઈએ છે વિકૃત ટાઈપના? નથી જોઈતા ને. તો પછી શું કરવાનું છે? મને પ્રોમિસ કરવાનું છે કે એક વ્યક્તિ કમસે કમ 5 જણાને અવેર કરશે. કોણ કરી શકશે? એ શું કામ કરે ખબર? બીજી કઈ વાત થાય કે ના થાય, આવી બધી વાતનો તો અલગ થાય છે. ઘરે આમ છે તો આમ, બાકી કઈ ન થાય. કાંઈ વાંધો નહીં, આટલું તો તમે કહી શકો ને. કાંઈ નહીં, તો મેં જે તમને રિસર્ચનો જે તમને રિઝલ્ટ કીધા કે આટલા બાળકો ભોગ બને છે કે આમ થાય છે, એટલું બોલી દેવાનું છે. પછી એમને એમના બાળકોની ચિંતા હોય